સ્વાગત છે. જી નમસ્કાર. અત્યારે સુરેન્દ્રનગરથી રાજુ કરપડા છે તે કમલમ ગાંધીનગર પહોંચ્યા છે અને હવે ટૂંક જ સમયમાં કેસરીઓ ધારણ કરવાના છે. આ ઘટના પહેલા તો જગદીશભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો? જયંતભાઈ, પેલું હિન્દી પિક્ચર નું બહુ જાણીતું ગીત છે, એક મેં ઓર એક તું, દોનો મિલે ઇસ તરહ, ફિર આપ બધા જાણો છો, ફિર એ તો હોના હી થા, એમ જેમ છેલ્લે આવે છે. જ્યારથી આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા છૂટા થયા ત્યારથી તમારા સહિતની પ્રત્યેક ચેનલમાં મેં સ્પષ્ટપણે કીધું તું. પેલા તો કોઈ ભાઈએ મને એમ કીધું કે હું તમને એક સીધો પ્રશ્ન કર્યું ને એક જ લીટીમાં જવાબ આપો, રાજુ કરપડા ક્યાં જોડાશે? મેં કીધું ભાજપમાં. હાલો વાત પૂરી, પછી આપણે વિશ્લેષણ કરીએ. આઈ થિંક તમારી ચેનલ પણ હોઈ શકે. વાત એ છે જયંતભાઈ કે જુઓ, રાજુ કરપડાએ પેલી વખત એવી વ્યવસ્થા કરી જેને કારણે એને જનતા ગદ્દાર કહી શકે નહીં, પક્ષ ગમે એમ કે. જુઓ, આફ્ટર ઓલ પક્ષ તમને ટિકિટ આપે, નેતા તમને જનતા બનાવે છે. મત આપે તો નેતા થાવ ને. ટિકિટ તો આપણે જાણીએ છીએ, વાલા દવલા પૈસા પૈસા ઈધર, ઓળખાણ પીછાણ, જાતિ જ્ઞાતિ વર્ગ ફલાણું ઢીકણું ગમે એમ લઈ આવે. વિસાવદરમાં કિરીટભાઈ ને ટિકિટ મળી જ હતી ને, ભાજપ વાળા પણ ન મેળ પડ્યો ને ગોપાલ જીતી ગયા. તો ટિકિટ મળવી એ મહત્વની વાત નથી, જીતાડે છે જનતા. સાચી. રાજુ કરપડાએ શું કર્યું? આમ આદમી પાર્ટી જયારે રાજુ કરપડા ખેડૂતોના મુદ્દે જેલમાં ગયા ને 108 દિવસ કે જે કઈ જેલમાં રહ્યા, ત્યારે એનો આક્ષેપ, એના ફાધર સહિતનો આક્ષેપ એવો હતો કે આમ આદમી પાર્ટીએ મારો ઉપયોગ કર્યો, મને છોડાવવાની મહેનત ન કરી, પોતાની જાતને પ્રોજેક્ટ કરવાની મહેનત કરી, વગેરે વગેરે. ત્યારથી ખટાશ શરૂ થઈ. તો તમે જુઓ, આમ આદમી પાર્ટીને પણ ભાવતું તું ને વૈદ્ય કીધું એના જેવું થયું. રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં હતા તો રાજુભાઈએ પ્રવીણ રામને તો કીધું હોય ને કે ભાઈ જેલમાંથી બહાર નીકળ્યા પછી મારે પક્ષ છોડવાની નોબત આવી એવી સંભાવના છે. તો જેલમાંથી છૂટ્યા પછી તો અઠવાડિયે મેળ પડ્યો માની લ્યો, તો પણ તમારી જાણ ખાતર જેલમાંથી છૂટ્યા પછી પણ ન પ્રવીણ રામે ઈસુદાનને કીધું ન હોય એવું બને નહીં, ઈસુદાને ગોપાલને કીધું એવું ન બને, ગોપાલે ત્યાં કીધું હોય એવું ન બને. તો સવાલ એ છે કે બધાએ બધાને કીધું તો છે, પરંતુ કોઈએ પ્રયાસ ન કર્યો કે રાજુ કરપડાને પક્ષ છોડવાનો નિર્ણય છે એને પાછો ઠેલે. અને એ આમ આદમી પાર્ટીમાં જેને ડેમેજ કંટ્રોલ કહેવાય એ ન કર્યું. એનો અર્થ એમ છે કે અહીંના અમુક લોકો પણ એવું ઈચ્છતા હોય કે ટાઢે પાણીએ ખહ જાય તો માથાકૂટ મટે, જે આક્ષેપ રાજુભાઈ કરપડાનો છે. એટલે હું તે દિવસથી કહેતો હતો કે હવે રાજુભાઈ બધા પૂછતા હતા હવે શું કરશે. મેં એમ કીધું કે ભાઈ ટિકિટ અથવા તો હોદ્દો ઈ પક્ષ આપે છે, નેતા તમને જનતા બનાવે છે. તો મોટા ભાગના ધારાસભ્યો કે પક્ષના કાર્યકરો શું બોલતા હોય છે ખબર છે? એ એક જ વસ્તુ બોલતા હોય કે અમે પક્ષને વફાદાર રહેશું. ત્યારે હું વર્ષોથી કહું છું કે ભલામણા પક્ષને નહીં, પ્રજાને વફાદાર રહેવાની વાત હોવી જોઈએ. કારણ કે ઈ તમને ચૂંટાવે છે ને ઈ તમને નેતા બનાવે છે. તો રાજુ કરપડાએ શું કર્યું? પ્રજા પ્રત્યે વફાદારી દાખવવા અથવા તો એનો જનમત કેળવા 11 જેટલી સભા કરી આમ આદમી પાર્ટીમાંથી છૂટ્યા પછી, જેને કિસાન સંકલ્પ યાત્રા કહે છે. બાણેજ કનકાઈથી શરૂ કરીને સુદામડા ઠેઠ સુરેન્દ્રનગર સુધી ન્યા જે આ બધું કર્યું, એમાં 11 સભામાં એને શું કર્યું? જનતાને પૂછ્યું કે બોલો ભાઈ હું શું કરું તો તમને વાંધો નથી. અને આપની જાણ ખાતર જયંતભાઈ, રાજુ કરપડાએ એમ કીધું કે હું ખેડૂતનો નેતા છું, ખેડૂત માટે જ લડવાનો છું, ખેડૂતોના પ્રશ્નો મારા માટે મહાન છે. અને એમાંય મારો મત વિસ્તાર એટલે ચોટીલા થી માંડીને સુરેન્દ્રનગર, એ મારા મત વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો છે એને હલ કરવાની અગર હું ક્યાંકથી ખાતરી મેળવું અને પછી હું કોઈ પણ પક્ષમાં જોડાવ તો તમને વાંધો ખરો, આવું ચોખ્ખે ચોખ્ખું એને નાગરિકોને કીધું, ખેડૂતોને કીધું એની સભામાં. તો જયંતભાઈ આપણે જાણીએ છીએ કે પ્રશ્ન હલ કોણ કરી શકે? અત્યારે તમે જુઓ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર શું કે છે? જો અમે સત્તામાં આવશું તો અમે આમ કરી દેશું એવું કે છે ને. એનો અર્થ એમ છે કે સત્તામાં આવ્યા વગર તો કઈ છૂટકો નહીં. તો સત્તામાં આવવા માટે જોડાવા માટેની ક્લિયર વાત તો થઈ ગઈ કે રાજુભાઈ ક્યાં જશે એ તો ખબર પડી ગઈ એના મનમાં શું છે. પણ એને શું કીધું રાજુભાઈએ કે હું એમનેમ કેસરીઓ ધારણ કરીને મારું હાજુ કરી લઉં એમ નહીં, તમારા કેટલાક પ્રાણ પ્રશ્નો જે છે
એમાંની હું કેટલીક સૈદ્ધાંતિક કે બીજી રીતે કહો તો રાજકીય એ હું ખાતરી મેળવી લઉં અને ઈ પ્રશ્નો હલ કરાવી દઉં તો હું ભાજપમાં જોડાઉં. તો તમે છે કે સમસ્યા હલ કોણ શાસક કોઈ નહીં કરી શકે, કોણ હલ કરી શકે? તો હું આપને કહું, રાજુ કરપડાએ નામ છે ચોટીલા ધારાસભા વિધાનસભામાં 165, એમાંથી 22 ગામડા જે છે એમાં સૌની યોજનાના પાણી અત્યારે મળી રહ્યા છે 22 ગામડામાં. બાકી બધા ગામડા જે છે ત્યાં પાણીનો પ્રશ્ન છે. એટલે એમાં 18 ગામડામાં તો તળાવ બનાવી અને પાણી ભરવાની વાતને પણ સૈદ્ધાંતિક મંજૂરી રાજુ કરપડાએ 15 દિવસ કે મહિના દિવસ પહેલા કહું છું એને સરકાર પાસેથી અપાવડાવી ખેડૂતોને કે જુઓ હું જે તમને કહી રહ્યો છું કે ચોટીલા પંથકમાં ત્યાં કેટલાક એવા કુદરતી સરોવરો છે પાણીના કે જો એ સરોવર સૌની યોજનાથી પાઇપલાઇન દ્વારા ભરાઈ જાય તો એ ધરતી નવપલિત થઈ જાય અને અત્યારે જે વેરાન છે એ લીલી નાઘેરમાં પલટાઈ જાય એવું એનું કહેવાનું છે. અને ત્યાંની જનતા માને છે કે જો અહીંયા પાણીનો પ્રશ્ન હલ થઈ જાય તો અમારે હિજરત કરવાની પણ જરૂર નથી કે ખોટે અહીં માથે હાથ દઈ રહેવાની પણ જરૂર નથી. એટલે ચોટીલા પંથકના રાજપરા ચોટીલાના 20-22 ગામડાનું હટાણું એક જમાનામાં રાજપરા હતું 20 થી 22 ગામોનું હટાણું રાજપરા ગામ. અત્યારે તમે જુઓ ત્યાં લોકો વેરાન થઈ ગયું આખું પાણીના અભાવે. તો રાજુ કરપડાએ એમ કીધું હા પાણીના અભાવે વેરાન થઈ ગયું છે. જે 20-22 ગામનું હટાણું હતું ત્યાં લોકો આવતા હતા એટલે તાલુકા કક્ષાનું હતું અથવા તો બહુ ખમતીદર ગામડું હતું એ વેરાન થઈ ગયું. એવા તો અનેક ગામડાની વાતો છે. રાજુભાઈએ ખેડૂતોને એવું કીધું કે આ બધા પ્રશ્નોમાં મૂળ તો પાણી છે. તો હું સરકાર પાસેથી સૌની યોજનાથી માંડીને બધી રીતે પાણી જે છે એ તમને મળે. ચોટીલા વાંકાનેર એમાં ઠાંગા નામનો એક વિસ્તાર છે ઠાંગા, તો એ ઠાંગા વિસ્તાર કહેવાય છે. હા તો નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર યોજનાની પાઇપલાઇનમાં તો આવે જ છે ધોળી ધજા ડેમ સુધી પાણી આવે છે. હવે ત્યાંથી મૂળી થાનગઢ ચોટીલા સાયલા એના 20-23 ગામમાં અત્યારે કામ ચાલુ છે. 50% પિયત થઈ જાય એવું છે ને 18 ગામડામાં તો સૈદ્ધાંતિક મંજૂરી પણ અપાવી દીધી એને. ટૂંકમાં ભાજપ જોઈન્ટ કર્યા પહેલા રાજુભાઈ કરપડાએ ત્યાંની જનતાના સમસ્યા અને સરકાર પાસેથી ખાતરી જેને કહેવામાં આવે તે સૈદ્ધાંતિક મંજૂરી એટલે ખાતરી આ બે અપાવી ચૂક્યા. 11 જેટલી સભા કરી અને કિસાનોનો મત જનમત કેળવો. હવે બધાએ અંતર એમ કીધું કે ભાઈ તમે કોંગ્રેસમાં જાઓ ભાજપમાં જાઓ આમ આદમીમાં રહ્યો કે અપક્ષ લડો અમને કાંઈ વાંધો નથી કારણ કે બેનર કોઈ મેટર કરતું નથી. અમારે સમસ્યા ઉકેલવા વાળા માણસની જરૂર છે. તો જયંતભાઈ આપને રાઈટ હવે આપ પણ જયંતભાઈ એ સાથે એગ્રી થશો કે અબ્દુલ કલામ ને કોઈ ભાજપ કોંગ્રેસના નેતા ન માને ભલે ગમે એવા હતા. ડોક્ટર મનમોહનસિંહ ને કોઈ ભાજપ કોંગ્રેસના નેતા ન માને ભલે એ કોંગ્રેસમાં હતા. સેમ પિત્રોડાને આપણે કોંગ્રેસી નેતા ન કહીએ આપણે એને બાકાયદા કહીએ ટેકનોક્રેટ્સ હતા એમ. સેમ પિત્રોડા જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પ્રણેતા કે ભારતને અલગ દિશા ઉપર લઈ જવાના ગ્લોબલમાં બનાવનારા. તો અમુક હસ્તીઓ એવી હોય છે એને પક્ષ કોઈ મેટર નથી કરતું. રાજુભાઈ એવડી હસ્તી છે એમ નથી કહેતો. રાજુભાઈએ એના લેવલ પ્રમાણે કોશિશ કરી કે ભાઈ મારા જે મતદારો છે મારા જે સમર્થકો છે મારો જે ચાહક વર્ગ છે ખેડૂતોનો એ શું ઈચ્છે છે એવું એને પેલા મન ટટોળ્યું. અને મારી દ્રષ્ટિએ લોકો પક્ષ પલટો કરે છે ને એની પેલા આ પદ્ધતિ ફરજિયાત હોવી જોઈએ કે ભાઈ તમે અમારે ત્યાં જે કોઈ પક્ષના નામે ચૂંટાઈને જાઓ છો પછી તમને અનુકૂળ પડે એમ તમે ઠેકી જાઓ તો અમારું શું. એટલે મતદારોએ આપણે ત્યાં રાઈટ ટુ રિકોલ નથી એટલે પાછું લઈ લેવાની વ્યવસ્થા નથી. ચૂંટાઈ ગયા પછી એને ફાવે એમ કરે છે. તો આ પહેલો ટેસ્ટ કેસ જેને કહેવામાં આવે ગુજરાતના ઇતિહાસનો કે જેણે મતદારોના મન ટટોળ્યા અને એનો જનમત કેળવો કે બોલો હું XYZ કોઈ પણ પક્ષમાં જાવ તો તમને વાંધો ખરો. એ લોકોએ વાંધો ન લીધો એટલે આજે 200 જેટલી કારના કાફલા સાથે એકાદ વાગ્યાની આળેગાળે અત્યારે આપણી ડિબેટ ચાલુ છે તો કમલમમાં અત્યારે હાર ખોરાય મગાવાય પહોંચી ગયા ગાંઠિયા પેડા જે ખાવાના છે મીઠા મોઢા થઈ જાય પાણી ગ્રહણ જેવી વાતો છે. જી જયંતભાઈ.
પણ જગદીશભાઈ એક વસ્તુ એ પણ સમજવી છે કે અગાઉ જ્યારે રાજુ કરપડા સભા કરવાના હોય ત્યારે પરમિશન ન મળે કાં તો પોલીસ અગાઉ આવી જાય, પરંતુ જ્યારથી તેમણે આમ આદમી પાર્ટી છોડી ત્યાં એ પછી જે કિસાન રેલી કાઢી તેની અંદર મંજૂરીઓ પણ મળવા માંડી, પોલીસના પ્રોટેક્શન મળવા માંડ્યા. તો શું પછી જેલમાંથી છૂટ્યા એ પછી આખું જે તે સમયે પ્લાનિંગ થઈ જ ગયું હતું કે આ રીતનું આખું આયોજન છે? કારણ કે પોલીસ પ્રશાસનનો પણ સહયોગ મળવો વિપક્ષના નેતા જ્યારે હતા ત્યારે નહોતો મળતો, ત્યારે પણ આ સવાલો ઉઠ્યા. જયંતભાઈ, આપણે સગાઈ કે લગ્ન થાય એ પેલા મીઠી જીબાન દીધી એવો એક શબ્દ છે. ભાઈ અમારે કોક દીકરા દીકરીને યોગ્ય લાગુ જાય ને, શું કે ભાઈ અમે મીઠી જબાન આપી દીધી એટલે હજી ગોળધાણા બાકી, સગાઈ બાકી, લગ્ન બાકી. પણ મીઠી જબાન આપી હોય ને ત્યારે તમે જોજો ત્યારે એકબીજાને બહુ સાચવે મીઠી જીબાન, કારણ કે હજી નાજુક અવસ્થામાં છે, કોઈ ના પણ પાડી શકે એવી સંભાવના સાથે. તો મીઠી જીબાનમાં એનું ગામનું કૂતરું આવે ને તો કૂતરાને વખાણ કરે, હારો રોટલો ઘડીને ખવડાવે. શું કામ? આ વેવાઈ પક્ષનું કૂતરું છે એમ. તો મીઠી જીબાન દેવાય જ ગઈ હોય. તમારી જાણ ખાતર જયંતભાઈ, જે તે સમયે જેલમાંથી નીકળતી વખતે રાજુભાઈએ એને મન જેમ મતદારોનું મન ટટોળ્યું એમ એને પક્ષનું મને ટટોળ્યું હોય ને કે ભાઈ બોલો શું કરી શકાય. અને એને એ વાત પર નક્કી કર્યું હોય કે ભાઈ હું ખેડૂતોના પ્રશ્ન લડું. ખાલી લડ્યા કરવાથી શું ફાયદો? કોકને કંઈક જડવું જોઈએ ને, ખાલી લડ્યા કરતા કંઈક જડવું જોઈએ ને પરિણામ. હવે પરિણામ ક્યારે જડે? તમે શાસક પક્ષમાં હો તો જ. એ તો દીવા જેવી વાત છે. તો એમાં કઈ ખોટું નહીં ને. હું પગાર ન મળે નોકરી કર્યા કરું એનો શું મતલબ? કઈક મળવું જોઈએ ને. હા, એટલે એને એમ કીધું કે ભાઈ હું એને 100% ભાજપ વાળા વાતચીત કરી જશે, એમાં કોઈ શંકા નથી. પણ એને બુદ્ધિપૂર્વક બે વ્યવસ્થા કરી. એક, ભાજપ વાળાને પણ એવું ન લાગવું જોઈએ કે હવે આ ક્યાં જાહે આપણા વગર, એમ કરીને આવો તો નાખો વખારમાં, એવું નહીં. એને પોતાની વેલ્યુ એને વધારી. કિસાનોના સંમેલનો કર્યા, 11 જેટલા, હજારો કિસાનોને ભેગા કર્યા, 200 થી 300 ટ્રેક્ટરો સાથેની રેલી કાઢી. એ પણ એક અપક્ષ, આમ જુઓ તો ઇન્ડિવિજ્યુઅલ. રાજુ કરપડા પોતે, નીચે પાછું વિશેષણ કાંઈ નહીં. આપના તો ઈ પૂર્વ નેતા અને ભાજપના ઈ પાશ્ચાત્ય નેતા, એટલે સૂચિત નેતા હતા, સમજી લ્યો. પણ એ સૂચિત અને પૂર્વે બંને વચ્ચે રાજુભાઈએ પોતે શું છે એ થોડુંક સાબિત તો કર્યું. એટલે ભારતીય જનતા પાર્ટી પણ એને લાઇમ લાઇટમાં લઈ શકે, પણ જેને કહેવાય ને એ હળવાશથી ન લઈ શકે એવું એને પોતાનું કદ વધાર્યું અને પછી ગયા. એનો અર્થ એમ છે, તમે જે મંજૂરીની વાત કરી કે મીઠી જીબાન દેવાઈ ગઈ હોય એટલે પછી પક્ષ સરકારી તંત્ર જે છે એ પણ એની ફેવરેબલ બન્યું. એમાં ના નહીં. મેં તમને કીધું ને, વેવાઈના ગામનું કૂતરું આવે ને તોય આપણે એને હારો રોટલો ઘડીને ખવડાવીએ. તો ખબર જ છે કે આ વાસ્તે ગાસ્તે જાન આપણી ત્યાં જ આવવાની કમલમમાં, તો પછી હાલો એને મંજૂરી આપી દઈએ એટલે એને મંજૂરી મળી ગઈ હોય. એમાં બને. જી જગદીશભાઈ, એક વાત એ પણ સમજવી છે કે અગાઉ જ્યારે વિપક્ષના નેતાઓ કોઈક ને કોઈક કારણસર પક્ષ છોડ્યો પછી ભાજપમાં ગયા હોય, તેમની ઉપર કેસ હોય, એવા આપણે અનેક દાખલા જોયા છે. અને આ કેસમાં પણ એવું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓએ કીધું હતું કે એમની પર કેસ છે અને એમને જેલમાં જવાની બીક છે. તો હવે આ કેસનું શું થશે? જુઓ, એવું છે ભાઈ, તમારી જાણ ખાતર આ રાજનીતિ છે જેમાં નીતિ શબ્દ ખાલી પાછળ છે, રાજ આગળ છે. જી, નીતિ આગળ હોવી જોઈએ. નીતિ રાજ નથી, રાજનીતિ છે. અને તમે ને હું બધા જાણીએ છીએ આ કઈ ધર્મનો ઠેકો લઈને બેઠા નથી. રાજનીતિ એટલે ચોકઠાબાજી, શત્રુતાની સાથે ગમે તે રીતે એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ એમ જે કહીએ છીએ ને, એ આ છે. તો સ્વાભાવિક જ છે એની ઉપર જેટલા કેસ છે, કેસ કઈ ચોરી લબાડીના તો છે નહીં, જે એક ખૂન કેસ વાળી વાતો જે છે, તો કાયદામાં એટલી બધી જોગવાઈ છે, કરવું તો બંધારણીય પડે જ કરે, એમાં તો કોઈ શંકા નથી. હવે બધી જ સંભાવના છે ને. 2 દિવસ પહેલા અહીંયા જે રાજકોટના એક પત્રકારે કીધું કે મને અહીંના ડીસીપીએ ભયંકર માર્યા ને આ તેને ગામ ગધેડો થયો. હવે શું થયું? હવે કવિ પોતે ફરી ગયા, અથવા તો એને સાચું હતું એ કબૂલ લીધું. બેમાંથી એક તો છે જ કે હવે આવું કઈ છે ને, હું બાંગરવા સાહેબ તો બહુ સારા માણસ લ્યો, હાલો પતી ગયું. તો સવાલ ઈ છે જયંતભાઈ, આપણે મને સમજાતું લોકોને ઈ નથી. લોકો એમ કેમ માને છે કે રાજકારણીઓ જ આદર્શ વર્તવા જોઈએ? ભલામણ તમે શું જુઓ? તમે એટલે ભાઈ બધા જનતા શું છે? કોઈએ આજ સુધી એવો સીએ રાખ્યો છે કે ભાઈ મારી કંપનીમાં ટેક્સ ભર્યા સિવાયનો 1 પણ રૂપિયો નફાનો આવવો ન જોઈએ, નહીં તો ઠામ માન નાખી. તને એવો કોઈએ સીએ રાખ્યો નહીં. નિયલ બતાવી દો બસ, હું સુખી થઈ, હું સિંગાપુર ફરી આવું, જનતાનું જે થવું થાય. અને પછી પાછા રોડ જોઈએ છે બધાને મખમલ જેવા, ક્યાંથી મેળ પડે?
એવી રીતે કોઈએ એવો વકીલ રાખ્યો કે ભાઈ હું મારું કુટુંબ કે મારું કંપની એમાંથી કોઈ પણ માણસને સહેજ પણ જો કઈ પણ ગુનો કર્યો હોય તો એને સજા અપાવીને જ તમે જમજો. બાકી જો સજા નહીં અપાવી તો ઠામ માન નાખે. એવો કોઈ વકીલ રાખ્યો? વકીલ હું કામ રાખે? મને છોડાવી દો, બસ ગામનું જે થવું થાય. તો આપણે બધું જેમ આપણી રીતે કરતા હોઈએ તો ઓલા તો સરકાર છે, એ ન કરે? શું કામ ન કરે મને કયો? એટલે તમને કહું કે જેટલા કેસીસ અત્યારે રાજુ કરપડા ઉપર છે, હવે એ અભેરાય ઉપર ચડી જાય એવું બનવાને પૂર્ણ સંભાવના છે. જી જયંતભાઈ. જગદીશભાઈ, એક ગત આપણે વિધાનસભાની વાત કરીએ તો રાજુ કરપડા જ્યારે ચૂંટણી લડ્યા હતા આમ આદમી પાર્ટીમાંથી, ત્યારે એમણે બીજા નંબર ઉપર રહ્યા હતા. હવે એમણે ભાજપમાં છે, તો હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેનું કેટલું ટેન્શન વધી શકે? કારણ કે એમનું સુરેન્દ્રનગર અને તેના આસપાસના વિસ્તારોમાં પ્રભુત્વ છે. અત્યારે સેમીફાઇનલ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, પછી ફાઇનલ મેચ વર્ષ પછી છે. તો આ રાજકીય સમીકરણો અત્યારે શું જોવા મળે આપણને? જુઓ, એવું છે ભાઈ, સુરેન્દ્રનગર ને ચોટીલા આમ જુઓ તો કોંગ્રેસનો ગઢ ગણો અથવા તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનો ગઢ ગણો, ઈ છે. ત્યાં ભાજપ કરતા વિપક્ષની વિચારધારા નહીં પણ કમસે કમ સરકાર વિરોધી મત તો ત્યાં વિશેષ છે જ. જી. હવે શું થશે? એક સમય હતો જ્યારે આમ આદમી પાર્ટી અખંડ હતી. રાજુ કરપડા અને કરશનભાઈ ભાદરકા ના કેટલા લોકો નીકળી ગયા, એ બધા નતા નીકળ્યા ત્યારની વાત કરું છું. અખંડ આમ આદમી પાર્ટી હતી. ત્યારે બધાને હતું કે આપણને ભારતીય જનતા પાર્ટીને પડકારી શકે એવો સક્ષમ વિકલ્પ મળી ગયો છે. પણ પછી જેમ ઓલા મકાન જે છે જીર્ણશીર્ણ મકાન એના ભારે તૂટી પડે એમ આમ આદમી તૂટી પડી. એની રીતે જ જે કઈ એમાં ડોખા પિંજણ થયા હોય તે હવે તૂટી પડી. એટલે શું થયું? ચોટીલા પંથક અને સુરેન્દ્રનગરના ગામડાથી માંડીને બધા જ્યાં કોંગ્રેસનો ગઢ હતો તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ સત્તા વિરોધી જનમત હતો. હવે એમાં પેલા બે ભાગ પડવાના હતા, ભાજપ અને કોંગ્રેસ. પછી એમાં ત્રણ ભાગ પડ્યા, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી. હવે એમાં ચાર ભાગ પડશે. આમ પડશે શું? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને રાજુ કરપડા ના સમર્થકો ભાજપ તરફ. એટલે તમારી જાણ ખાતર ભાજપને થોડોક બેનિફિટ થાય ને થાય. જે મત કપાશે રાજુ કરપડા જેના પણ દાખલા તરીકે ખેડૂતો, હાલો તો ખેડૂતો અત્યારે તો બધા અગેન્સ્ટમાં તો હતા જ સરકારની. આપણે બધા ચારેકોર હા બધું જાણીએ છીએ. અને આમ આદમી પાર્ટીનો મેઇન બેઝ શું છે? એ જો ખેડૂત વિસ્તારોમાં જ બધું હાહાકાર મચાવે છે અને એને સપોર્ટ મળતો હતો. હવે એ જ ખેડૂતનો એક વર્ગ રાજુ કરપડાનો ચાહક છે. હવે રાજુ કરપડા તમે હું અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે કમલમમાં પેંડા ખાઈ રહ્યા છે, મોઢા મીઠા કરી રહ્યા છે. તો ઓલા જે એના સપોર્ટર છે એ ઓબ્વિયસલી ભારતીય જનતા પાર્ટીમાં આવવાના. અને રાજુ કરપડાએ ત્યાં જતા પહેલા મેં કીધું આ અમુક જે પ્રશ્ન હતા ખાસ કરીને પાણીના, તો એને સૈદ્ધાંતિક મંજૂરી અપાવડાવીને થોડીક તો બોણી તો કરી કે હું જીતા પહેલા કે પક્ષમાં ગયા પહેલા તમારું કાંઈક કલ્યાણ કરી શકું તો જ હું જઈશ. તો એને થોડીક બોણી કરી એટલે એને માથું આમ ઝુકાવા જેવું તો છે નહીં, ગૌરવથી કહી શકશે. અને રજા લઈને ગયા છે જનતાની. એ ખેડૂતોએ કોઈ વિરોધ નથી કર્યો કે ના તમે હવે અમારા માટે જ લડજો, કોઈ પક્ષમાં જાતા નહીં. બધાએ કીધું તમે જ્યાં જાઓ ત્યાં હમ તમારે સાથ હે, પણ તમે અમારો સાથ છોડતા નહીં. તો રાજુ કરપડાએ કીધું તો હું ભાજપમાં જાઉં છું અને અત્યારે જઈ રહ્યા છે. તો નડશે કોને? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને નડી શકે. જી જયંતભાઈ. જગદીશભાઈ, એક બીજી વાત પણ સમજવી છે કે અત્યારે ગોપાલ ઇટાલિયા કે પ્રવીણ રામ, ઈસુદાન ગઢવી જે સ્ટેટમેન્ટ આપતા હોય છે એનું કાઉન્ટર ભાજપના નેતાઓ જોઈએ એવું નથી કરી શકતા. તો શું હવે રાજુ કરપડાને એમના જૂના સાથીઓ સામે જ ઉતારવામાં આવશે? ચૂંટણી છે તો એવો કોઈ પ્લાન હોઈ શકે? જુઓ, લોહા લોહે કો કાટતા હે એવું બને ખરું. જેમ કે અત્યારે મને એવા વાવડ મળ્યા છે કે રાજુભાઈ કરપડાને જિલ્લા પંચાયતની કોઈ ચૂંટણી લડવાનું પણ ઓફર કરવામાં આવે. હવે આવે તો એટલા માટે, નહીં તો એ ડિગ્રેશન છે, અપગ્રેડ નથી. કારણ કે રાજુ કરપડા તો MLA મટીરિયલ છે. એ ચૂંટણી લડી ચુક્યા છે. ચૂંટણી ચોટીલામાં હાર્યા એ જુદી વાત છે, પણ બહુ માઇનોર મતે હારેલા. તો સવાલ એ છે કે ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ છે, હવે એને જિલ્લા પંચાયત લડવાનું કે તો થોડું આમ તમે રાજકીય દ્રષ્ટિએ જુઓ તો થોડું ડિગ્રેશન થાય, પણ અપગ્રેશન ને બદલે. પણ એમ પણ બને કે ભાઈ તમે અત્યારે જિલ્લા પંચાયત લડો એટલે એની ઓરા આભા પ્રભાવના કારણે જે પંથકમાં ભારતીય જનતા પાર્ટી થોડા કપરા ચડાણ છે ત્યાં વધુ સહેલું થઈ જાય. એટલે કેટલીક તાલુકા જિલ્લા પંચાયતો કે ગ્રામ્ય પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટી અપગ્રેડ થાય. હવે એના ફલ સ્વરૂપ
ધારો કે આવું થાય તો વાત કરું છું, એવું થાય પરિણામ આપે રાજુ કરપડા, સુરેન્દ્રનગર અને ચોટીલા પંથકના ગ્રામ્ય પંચાયતો, તાલુકા પંચાયત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એ બધામાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો પરચમ લહેરાવવામાં યોગદાન આપે ધારો કે, તો 2027માં પછી કહી દે કે હવે તમે પાછા ચૂંટણી લડો આમાં એમએલએ તરીકે, તો બને. એટલે બે વસ્તુ છે, એક તો ટટોળાઈ ગયા, ટકોરા બંધ થયા, એ ખબર છે, ખેડૂતો ઉપર એનો પ્રભાવ છે, આ ચૂંટણીથી જાહેર થઈ જાય, એને જે ટાર્ગેટ સોંપ્યું ટાર્ગેટ એચીવ કરે તો પછી હકદારે બને ચૂંટણીની ટિકિટ માંગવાના. આમ મેરિટ્સ નો જે વાત છે, પાછો જે ભારતીય જનતા પાર્ટી અત્યારે કેટલાક નોર્મ્સ, જેટલા નિયમો ઘડ્યા છે કે 60+ ન હોવા જોઈએ, 3 ટર્મથી ચૂંટણી લડીને હોદ્દેદાર બનેલા ન હોવા જોઈએ, જ્ઞાતિ જાતિવાદ, પરિવારવાદ કે ભાજપમાં કોઈ હોદ્દો ન હોવો જોઈએ, આ ત્રણેય ક્રાઇટેરિયામાં રાજુ કરપડા તો ખરા ઉતરે છે. નથી વૃદ્ધ, નથી 3 વખતની ચૂંટણી લડીને કે હોદ્દો ધારાસભ્ય થઈ ગયા, કે નથી ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દામાં, કારણ કે તો આમ આદમીમાં હતા. એટલે ત્રણેય બાબતો જે છે એની ફેવરમાં છે. ને ચોથી, એની સાથે જનમત છે, લોકો એની સાથે છે, બહુ મોટી વાત છે. નહીતર પાર્ટીમાંથી નીકળે ને એટલે એની હાલત છે ને પીછા વગરના મોર જેવી થઈ જાય, ભૂંડા લાગે, હારા ન લાગે. પણ અત્યારે શંકરસિંહ બાપુ શક્તિશાળી માણસ છે, એમાં કોઈ સંશય નથી. પણ આપણે જાણીએ છીએ નેક્સ્ટ પીએમ નહીં, આ તો નરેન્દ્ર મોદી આવી ગયા ને ચમકી ગયા ની જુદી વાત છે. પણ કામલી અને સચિનમાં, કામલી પણ એટલા જ ત્રેવડ વાળા હતા, પણ એ આડે રવાડે ચડ્યા તો કામલીનું હું થયું, સચિનનું હું થયું, આપણે બધા જાણીએ છીએ. એક ભારત રત્ન છે, એક ટેન્શનમાં છે. શંકરસિંહમાં પણ એક ક્ષમતા હતી, પણ એની પાસે બેનર ન રહ્યું તો તમે જુઓ એ ક્ષમતા હતી ક્ષીણ થઈ ગઈ. એવી રીતે રાજુ કરપડાના કેસમાં જુદી ઘટના છે. બાકી કેટલાય લોકો પક્ષ વગરના થઈ ગયા ત્યારે એની કોઈ વેલ્યુ ન રહી. અત્યારે એવા નામ નથી આપવા, પણ તમે હું બધાને જાણીએ છીએ, એક જમાનામાં જેના ડંકા વાગતા તેને અત્યારે ભોજ્યોભાઈ પૂછતું નથી, આપણી ભાષામાં કહીએ તો. તો રાજુભાઈ કરપડાએ તો ઈ પણ સાબિત કરી દીધું કે હું ઇન્ડિવિજ્યુઅલ રાજુ કરપડા એટલે રાજુ કરપડા, એ રીતે પણ મારી સાથે હજારો સમર્થકો ખિસ્સાનો છે, અને એને કોઈ બાઉન્ડ્રી નડતી નથી સૌરાષ્ટ્રમાં. એટલે આમ એ અનેક ક્રાઇટેરિયામાં ખરા ઉતરે, એટલે સંભવ છે કે એની પણ અપગ્રેડ ભવિષ્યમાં થઈ શકે. જી જગદીશભાઈ, મારો એક છેલ્લો સવાલ છે. આમ તો રાજુ કરપડાએ સૌરાષ્ટ્રમાં ખૂબ કામ કર્યું છે, ગોપાલ ઇટાલિયા સહિતના જે નેતાઓ છે એમની નજીક રહ્યા છે. તો હવે આગામી સમયમાં ભૂતકાળમાં જે નેતાઓ સાથે તેમણે કામ કર્યું છે, એમના રાજ, એમના નિવેદનો, બધું જ રાજુ કરપડાને ખબર છે. તો હવે ભવિષ્યમાં જ્યારે ભાજપનો ઝંડો લઈને રાજુ કરપડાને સૌરાષ્ટ્ર ખેડાણ કરવાનું થશે, તો એમાં કેટલો પડકાર આમ આદમી પાર્ટીને રહેશે? બિલકુલ વાજિબ જયંતભાઈ, બેસ્ટ પ્રશ્ન છે. રાજુભાઈ કરપડા રહોડાના માણસ છે, આમ આદમી પાર્ટીના. તમે થાળીમાં ગમે એટલું વ્યવસ્થિત પીરશો ને, પણ રહોડામાં રસોઈ બનતી હોય, જો તમે ભાળી જાવ તો જમો નહીં. ન્યા બધું હોય, અહીંયા થાળીમાં રૂડું લાગે. તો રાજુભાઈ રહોડાના માણસ છે, આમ આદમી પાર્ટીના. અનેક રાજ એ જાણતા જ હોય. જેમ કે ગઈકાલે જેમ ભાઈએ વાત કરી, ગોપાલ ઇટાલિયાએ, કે મારો આ વિડીયો છે AI જનરેટેડ છે, હું આમાં ક્યાંય છું નહીં. પણ રાજુભાઈએ એમાં તમે જુઓ, નહીતર રાજુભાઈએ કઈ કહેવાની જરૂર નથી, પણ એણે કીધું કે અમારી પાસે AI જનરેટેડ કરવા વાળી કેવી આખી સેલ છે. અને આપની જાણ ખાતર પરેશ ગૌસ્વામીથી માંડી અને જેટલા આમ આદમી પાર્ટી જેને છોડી રાજુ કરપડા સુધીના બધાની એક વાત તો કોમન રહી છે, એની આક્ષેપ છે કે આમ આદમી પાર્ટીનું જે સાયબર સેલ છે એ સોશિયલ મીડિયા ટૂંકમાં જે જમાવે છે એ ખતરનાક છે. કારણ કે હું અત્યારે ધારો કે તમારી સાથે ચર્ચા કરું, જો આમ આદમી પાર્ટીને એમ લાગે કે આ અમારી વિરુદ્ધની વાત થાય છે એટલે એના માણસો એક્ટિવ થઈ જાય. આપણે એમ માનીએ છીએ કે આ લોકોની કોમેન્ટ છે, લોકોની હોતી નથી, પણ લોકોના નામે એના જ લોકો માની લ્યો હોય, હજારો લોકો જગદીશભાઈ આમ, જગદીશભાઈ તેમ, પૈસા ખાઈ ગયા, ડરી ગયા, ધબી ગયા, ફલાણું ઢીકણું. એવી રીતે પરેશભાઈ ગોસ્વામીની પણ ફરિયાદ હતી, રાજુભાઈ કરપડાની પણ ફરિયાદ. એટલે રાજુભાઈ અંદરના રાજ તો જાણે જ છે કે આમાં શું થયું. આપણે જે વાત કરીએ છીએ તટસ્થ, ઘણા મને એમ કે તમારા સૂર કાં બદલાઈ ગયા. મેં કીધું આજે બુધવાર છે ને કાલે ગુરુવાર છે, એટલે બુધવાર કેવો, ગુરુવાર ન કેવો? ભલા માણા, અમે પત્રકાર છીએ, પક્ષકાર નથી. તો જે હોય એ કેવું જોઈએ ને. હું કહું ખોટું હોય તો કયો. આની પેલા મેં જેટલી આગાહી કરી, એક પણ આગાહી કોઈ પણ ખખોળી જોવે, એક પણ આગાહી ખોટી ઠરી હોય તો આજ રાજુ કરપડા જે દિવસે નીકળ્યા જેલમાંથી, તે દિવસે મેં કીધેલું કે ભારતીય જનતા પાર્ટીમાં જશે.
તો રાજુભાઈને ખબર હોય કે આપણે કોઈ એને જાહેર ટ્રસ્ટમાં બીજા તો છે નહીં, તો અત્યારે થયું કે નહીં? તો ભલા માણસ જે લોકો એવું માને અમે તમારી વિરુદ્ધમાં નથી, કોઈની વિરુદ્ધમાં આપણે શું કામ હોઈએ, પણ તટસ્થ મૂલ્યાંકન એટલે સુધરો ભાઈ સાહેબ, કે અમે જાણીએ છીએ કે તમારામાં શું ચાલી રહ્યું છે. જો રાજુ કરપડા અત્યારે ગમે એમ કરીને એને કેજરીવાલ આની મંડળીએ મનાવી લીધા હોત તો તમારી જાણ ખાતર 2027 ચિત્ર જુદું હોત. એ સ્થિતિ નિર્માણ કરી હતી ગોપાલ ઇટાલિયાએ, એમાં કોઈ સંશય નથી. જનતાનો મોટો વર્ગ એમ હતો માનતો હતો કે આપણને સક્ષમ વિકલ્પ મળી ગયો એટલે આપણે મજા છે. આજે આ લોકો હવે જે સાયબર સોશિયલ મીડિયામાં એને આપણો વિરોધ કરવો પડે એ સ્વયંભૂ થતો હતો એક જમાનામાં, હવે નથી થતો. ડખો તો છે જ, પણ એને ગમે નહીં સ્વાભાવિક, પણ ન ગમે તો બે રોટલી વધુ ખાય, પણ જે સાચું હોય તો કેવું પડે ને. એટલે રસોડાના રાજ એ રાજુભાઈ કરપડા જાણે છે. એ ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં હવે જોડાશે એટલે એ બધી વાતે કરશે ખરા, એની રણનીતિ ઘડશે. આપની જાણ ખાતર તમને ન ખબર હોય તો જયંતભાઈ, લગભગ હવે જે લોકો શ્રોતા છે એને ખબર નહીં હોય કે આમ આદમી પાર્ટીએ પેઇડ વર્કરો 1000 જેટલા ગુજરાતમાં રાખેલા છે. એવું તમે રાજુભાઈ કરપડા જો જાણતા હશે તો એ ભારતીય જનતા પાર્ટીને કહેશે. મેં એક બહુ મોટા સૂત્રો પાસેથી આ બિલકુલ લાયેબલ, જેને કહેવાય જવાબદારી વાળી, જેવી તેવી નહીં, કઈ રોડ ખોડ ઉપર વાત કરીને આપણે કહીએ નહીં. એને એમ કીધું કે દિલ્હીથી 1000 પેઇડ વર્કરો છે એને રેવું કેજરીવાલ સુધી પહોંચાડે. તો તમે કલ્પના કરો હવે ઈ કોણ છે, ક્યાં છે, એની રણનીતિ શું છે, ઈ શું કરવા માંગે છે, એ બધી રાજુભાઈને તો ખબર હોય જ. જો આ વાત સાચી હોય તો રાજુભાઈ રહસ્ય બધું કહેવાના જ છે, સ્વાભાવિક છે ભાજપમાં, અને એની કાઉન્ટર એટેક કરવાના જ છે. એટલે તમારા પ્રશ્નનો જવાબ એ છે કે જો હું કઉ છું એ વાત સાચી હોય તો સૂત્રો એ કીધી છે એટલે મારી પાસે કોઈ ઓથેન્ટિક વાત છે એમ નથી કહેતો. હા, પણ મને કહું બહુ જવાબદાર વ્યક્તિઓએ કીધેલી વાતો છે કે પેઇડ વર્કરો 1000 થી પણ વધુ સૌરાષ્ટ્રમાં રાખવામાં આવેલા છે. એ લોકો ડિસાઈડ કરે છે કોને ટિકિટ આપીને કોને નહીં. નહીં કે ઈસુદાનભાઈ, નહીં કે ભાઈ ફલાણાભાઈ કે સાગર રબારી કે નહીં ફલાણા કે પ્રવીણભાઈ કે ગોપાલભાઈ. એ કરે ખરા, સૂચવે ખરા, ભાઈ જગદીશભાઈને ટિકિટ આપો, પણ પછી જગદીશભાઈ શું છે ને દેવી કે કેમ, એ પાછું ઓલા જે 1000 પેઇડ વર્કરો રાખ્યા છે એમાંના અહીંના જે પ્રભારી હોય એ નક્કી કરે કે રાખવા કે એના જેવી આ વાત છે. તો એ બધાય રાજ જે સામાન્ય જનતાને ખબર નથી. જેમ રાજુભાઈએ હમણાં જે એક વિડીયોમાં મેં સાંભળ્યું કે એને કીધું કે ગંજી છે એ કોઈ બ્રાન્ડેડ કંપનીનું પહેરવાનું, ઉપર રવિવારનો બુસ્કોટ, રવિવારી બજાર, ગુજરી બજારનો, એટલે ઉપરથી તમે ગરીબ દેખાવ છો, અંદરથી તમે શીશ મહેલ બનાવો છો. એ જગ જાહેર વાત તો છે, દિલ્હીમાં શીશ મહેલ વાળી ચમકી હતી. તો આ જે તમારી બેવડી નીતિ છે એનું જે ઉજાગર રાજુભાઈ જાણે છે એટલું તો તમે કે હું ન જાણતા હોય, જનતા તો સ્વાભાવિક ન જાણતી હોય. તો હવે રાજુભાઈ કરપડા એ બેવડી નીતિનો પર્દાફાશ કરી અને ભારતીય જનતા પાર્ટીને બધું કહે તો કાઉન્ટર એટેક કરવામાં ભાજપને પણ વધુ સરળતા રહે અને આમ આદમીને નુકસાન થાય. એ સ્વાભાવિક વાત છે. આમ પણ સૌથી વધુ નુકસાન તો તમને પોતિકા માણસો જ પહોંચાડી શકે ને, કારણ કે એ બધું જાણતા હોય.